આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામના મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને બીએસએફે ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા. રાજ્યની શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણના સરોજ પટેલ સહિત દેશની 15 નર્સને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળ્યો. અને આઈપીએલમાં આજે એલિમિનેટર રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે તેવા મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જનશક્તિને જળ સંગ્રહ, જળ સંચયના અભિયાનમાં જોડીને ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળ સંગ્રહ, જળ સંચય, ચેકડેમ, બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. શ્રી પટેલે જણાવ્યું કે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકાર અંદાજિત 50,000 રિચાર્જ કુવા બનાવશે, જેનાથી જળ સંચયના પ્રયાસ વધુ વેગવાન બનશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે જળ સંચય માટે દેશમાં 24,20,000 પાણીના સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે. આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરી જિલ્લામાં 25,000 રિચાર્જ કુવા બનાવશે, જેમાં 50% સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય જનભાગીદારી હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. બીએસએફ ગુજરાતના મહાનિરીક્ષક આઈજી અભિષેક પાઠકે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને બીએસએફે ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતા શ્રી પાઠકે જણાવ્યું કે આ આતંકવાદી હુમલા બાદ ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પર ટેન્ક ગોઠવી દીધાની માહિતી મળતા જ ગુજરાત બીએસએફે દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી. हमको अंदेशा था कि पाकिस्तान सिविलियन टारगेट्स को भी निशाना बना सकता है, तो बीएसएफ के द्वारा लगातार जो सीमावर्ती हमारे गांव थे वहां पर गांव वालों के साथ में मीटिंग किया गया और बेसिक उनको डूज एंड डोंट्स क्या उनको करना है, क्या ड्रिल है, उसके बारे में बताया गया. सभी गांव वालों ने हमको बताया कि जब तक बीएसएफ फ्रंट लाइन पे तैनात है तो उन्हें कोई भी खतरा, कोई भी भय नहीं है. તેમણે મહિલા સુરક્ષા કર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે ઓપરેશન દરમિયાન મહિલા સુરક્ષા કર્મીઓએ જવાનો સાથે ખભાથી ખભો મિલાવી સાહસિકતા દર્શાવી. गुजरात में 800 से अधिक संख्या में महिला सीमा प्रहरी तैनात हैं और पूरे ऑपरेशन के दौरान लगभग समस्त सीमा प्रहरी, महिला सीमा प्रहरी फ्रंट लाइन पे, बॉर्डर पे, बीओपीज पे पूरी साहस के साथ तैनात रहे. यहाँ पे मैं अपने 2 युवा महिला अधिकारियों का नाम ज़रूर लेना चाहूँगा. एसी अमनदीप और एसी नीति यादव, दोनों महिला सहायक कमांडेंट कंपनी कमांडर के तौर पे जो सबसे कठिन क्रीक क्षेत्र है वहाँ पर अपनी कंपनियों को लीड करते रहे और सीमा की सुरक्षा को उन्होंने सुनिश्चित किया. રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત બનાવાઈ છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો
મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખવા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિર્દેશ આપ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ તેમણે જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. ગત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ફાર્મા સેક્ટરના કુલ 370 જેટલા સમજૂતી કરાર MOU થયા છે, જેમાંથી 175 પર કામગીરી ચાલી રહી છે, જ્યારે 153 પૂર્ણતાના આરે છે. આ MOUથી 11,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ પ્રાપ્ત થયું છે, જેના થકી રાજ્યમાં 20,141 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ગુજરાતનું વિશ્વમાં મહત્વનું સ્થાન છે. ઉલ્લેખનીય છે કે દેશના ફાર્માસ્યુટિકલના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 33% છે અને વિશ્વના 200 દેશમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે. આવતીકાલે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, ડાંગ, ગાંધીનગર સહિતના જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજાશે. બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામડામાં રાત્રે 7:45 થી 8:15 સુધી બ્લેકઆઉટ કરાશે, જ્યારે જામનગર જિલ્લામાં રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ રહેશે. અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વિરમગામ પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે. આ બંને સ્થળે સાંજે 5 વાગ્યાથી જુદી જુદી 6 પ્રકારની પ્રવૃત્તિનો અભ્યાસ કરાશે. આ બંને સ્થળે રાત્રે 7:45 વાગ્યાથી બ્લેકઆઉટ રહેશે. ડાંગ જિલ્લાના આહવામાં રાત્રે 8 થી 8:30 કલાક દરમિયાન બ્લેકઆઉટ રહેશે. ગાંધીનગર તાલુકાના લેકવાડા ખાતે પણ રાત્રે 8 થી 8:30 કલાક સુધી બ્લેકઆઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ વીજળી બંધ કરવા તંત્રએ અપીલ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની 15 નર્સ અને સહાયક નર્સ મિડવાઇફ ANMને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણની ANM સરોજ પટેલને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે સરોજ પટેલ હાલ દેવકા વેલનેસ સેન્ટરમાં ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આરોગ્ય મંત્રાલય દ્વારા દેશમાં નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત સેવાઓ બદલ આપવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડ 61 લાખથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે કલ્યાણપુરના ગોજીનેશ ગામના દરિયા કિનારેથી અફઘાની બિનવારસુ માદક પદાર્થનો 13 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો છે. મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવતા પોલીસે દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ કડી બેઠક માટે ગિરીશ કાપડિયા અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે કિશોર કાનકડને ઉમેદવાર બનાવ્યા છે. મહેસાણાની કડી અને જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી માટે આગામી 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. કડી વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કડી અને વિસાવદર મતવિભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી તમામ ચૂંટણી સ્ટાફ વિધાનસભા પેટાચૂંટણીમાં રોકાયેલો હોવાથી કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રખાઈ છે. મોરબી જિલ્લાના કડિયાણા ગામે વોકળામાં નાહવા પડેલા 2 બાળકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ગામના ખેતરની બાજુમાંથી પસાર થતા વોકળામાં 2 બાળકો નાહવા પડ્યા હતા. દરમિયાન બંને બાળકો પાણીમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ બંને બાળકોના મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે એલિમિનેટર રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. ચંદીગઢમાં રમાનારી આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આજની મેચની વિજેતા ટીમ 1 જૂને ક્વોલિફાયર 2માં પ્રવેશ કરશે, જ્યાં તે પંજાબ કિંગ્સનો સામનો કરશે. રાજ્યમાં વરસાદ લંબાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટતા તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સોમનાથ યાત્રાધામમાં પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કરી શકાય તે હેતુસર પ્લાસ્ટિક ઇન્ફ્યુઝ પેવર બ્લોક મેન્યુફેક્ચરર પ્લાન્ટ બનાવવામાં આવશે. આ માટે ઇણાજ ખાતે યોજાયેલી વિડીયો કોન્ફરન્સિંગ બેઠકમાં નક્કી થયા મુજબ મંદિર અને આસપાસના પરિસરમાં એકઠા થતા પ્લાસ્ટિકના કચરામાંથી જ આ પેવર બ્લોક બનાવવામાં આવશે. આ પ્લાન્ટ થકી સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામના મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને બીએસએફે ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા. રાજ્યની શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણના સરોજ પટેલ સહિત દેશની 15 નર્સને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળ્યો. અને આઈપીએલમાં આજે એલિમિનેટર રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.